હાય મિત્રો, કેમ છો? જય માતાજી. તો મિત્રો ચાલે છે નવરાત્રી. તો મિત્રો આજે આપણે એકદમ આખા દિવસ દરમિયાન સમય માતાજીના મંદિર એટલે કે ભાઈ અહીંયા બેસીને આપણે પસાર કરીએ છીએ. કારણ કે ભાઈ માતાજીની નવરાત્રીમાં જે પણ આજે માતાજીની આપણે સેવા પૂજા કરીશું તો ભાઈ ક્યારે અવર જવાની નથી. તો મિત્રો અમારે એવું બન્યું કે ભાઈ પહેલા નવરાત્રીના દિવસે જ હવે અમારા ધાબા ઉપર બીજો માળ કરેલો છે. ત્યાં ભાઈ બિલાડી એકદમ 3 બચ્ચાને જન્મ આપ્યો તો ભાઈ. તો બિલાડી મુહાણીથી ઉપર. તો મિત્રો અમે જોયું ભાઈ, કારણ કે બિલાડીના બચ્ચા નાના નાના રોવા લાગ્યા. તો અમે ઉપર ઘરનું કામ ચાલુ કરવાનું હતું તો જઈને જોયું તો ભાઈ 3 બચ્ચા હતા. પણ મિત્રો બીજા દિવસે અમે દૂધ ને બધું રાખ્યું તો એક વખત તો દૂધ બધું પીધું. પણ બીજા દિવસે જ્યારે દૂધ મૂક્યું તો ભાઈ 2 બચ્ચા નહોતા અને એક જ બચ્ચું હતું. તો મિત્રો 2 બચ્ચા લઈને બિલાડી જતી રહી અને રોજ દૂધ મૂકતા પણ બિલાડીનું બચ્ચું એકલું જ રહ્યું. બિલાડી લેવા આવી નહીં તો ભાઈ એકલું પડ્યું બચ્ચું. તો ભાઈ એકદમ મરી જાય તો ભાઈ અમારા આશરે જ કદાચ મૂકીને ગઈ છે ભાઈ માતાજીનો એવો કોઈ પ્રતાપ હશે તો બિલાડી ભાઈ આવતી જ નથી. તો બચ્ચાને ભાઈ અમે ઘરે લાવ્યા છીએ અને એને દૂધ પીવડાવીને અમે મોટું કરીએ છીએ. કારણ કે ભાઈ અમારે આશરે આવ્યું છે. ભાઈ આપણા આશરે કોઈ જીવ આવ્યો હોય તો ભાઈ એને એકદમ આપણે મોટું કરવાની ફરજ આપીએ છીએ. કારણ કે ભગવાન માતાજી કદાચ નિમિત્ત આપણને બનાવ્યા છે. તો મિત્રો તમને બતાવું છું વિડીયો, તો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો ભાઈ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એના નીચે લાયા તો એના માટે આખું કેરેટના અંદર એકદમ મસ્ત એવી ગાદી કરી આપી છે. તમે જુઓ તો ગાદીને એકદમ બધું પાથર્યું છે, કેરેટ રાખ્યું છે. કારણ કે ભાઈ બહાર નીકળીને ક્યાંય જતું રહે, ભાઈ કોઈ કૂતરા કેવું બહાર આવી જાય તો એને મારી નાખે. અને એકદમ ખુલ્લું રાખ્યું છે, કદાચ એની માં પણ આવે તો એને લઈ જાય. તો ભાઈ છેલ્લા 2-3 દિવસથી એને દૂધ પીવડાવીએ છીએ. તો ભાઈ આજે તો પહેલા નોરત બચ્ચાનો જન્મ થયો હતો તો આજે 6થું નોરતું થયું છે. તો ભાઈ 6 દિવસનું થઈ ગયું છે. તો આ બાજુ અમારા વંશુ છે, સ્વરા છે, અમારા મમ્મી હેતલને બધા ભાઈ એને એકદમ રમાડે છે અને ભાઈ એને દૂધને બધું પીવડાવીએ છીએ અમે. તો મિત્રો તમે જોવા તો એકદમ નાની પેલા બાળકોને આપણે પીવડાવીએ. મારા વંશુ અને સ્વરાને બધા નાના હતા તો પીવડાવતા હતા એકદમ ટોટી. કારણ કે નાનું બધું પીતો શકે એટલે એકદમ નાની ટોટી લાવ્યા છીએ અને ભાઈ એકદમ આટલું દૂધ એમને પીવડાવીએ છીએ થોડી વાળે. તો ભાઈ દર કલાકે થોડું દૂધ પીવડાવીએ છીએ કંઈ એમ કરી ભાઈ એવી મોટું થઈ જાય. અને બહાર ખુલ્લામાં જ રાખ્યું છે ભાઈ ઘરમાં. કારણ કે એની મમ્મી માં આવશે બિલાડી તો કદાચ એને લઈ પણ જશે. તો તમે જોવો તો એકદમ બચ્ચું જોવા અમારા આખા ઘરમાં ફરે છે. લાવ બેટા એના જાઓ પીવડાવીએ. તો ભાઈ અમારા વંશોને બધા મજા આવી ગઈ. એકદમ ભાઈ એમને દૂધ કાઢ્યું છે અને નાનું છે ભાઈ. બંધ થઈ જાય બંધ. તો ભાઈ આ પ્રમાણે આપણે લે પી હા લે તા માં જતી રહી મેકી નમું કરીએ કે અમે કે તા માં કે તા માં તને મેલીને જતી રહી અમારા આશરે. તો અમે તને મોટું કરશું દૂધ પીવરે ના વંચુ માં વંચુ ગાતો હતો તો પપ્પા હું મોટું કરી દૂધ પીલાય નખ નહીં મારવાના હોય તને બધો રમાડશે. બેટા નખ ના મારવાનું હો પણ નવું પાડવાનું આપણે પણ નવું પાડશું વાંચું એવું ના પડે બેટા. શું પાડશું મામાનું? ચાલ ફરવા માંડ હવે. કોઈ ગાડી હવે અમારે સ્વરા વંચુ અને ભાઈ એને ભૂખ લાગે એટલે તરત રડવા લાગે છે. તો ભાઈ આપણે એને તરત જ એને દૂધ ને એવું પીવડાવી દઈએ. તો અમારી સ્વરા પણ જો એકદમ મસ્ત એને રમાડી રહી છે. વંચુન 2 જણા. હવે અમારા મેઘા પણ રમાડે છે અને ઘરના બધા જ ભાઈ એકદમ એનું ધ્યાન રાખીએ છીએ. કારણ કે ભાઈ અમારા આશરે આવ્યું છે તો ભાઈ એના માટે મસ્ત ઘર પણ બની દીધું જુઓ. આના અંદર છે અને પાછળ જાળી પણ અમારી ખુલ્લી જ રાખીએ છીએ. તો બિલાડી આવી જાય તો કદાચ એને લઈ જશે.
તો મિત્રો એકદમ ભાઈ અમારા આશરે આજે બિલાડીનું બચ્ચું એકદમ બિલાડી મૂકીને જતી રહી છે. તો ભાઈ અમારાથી જે બને એને ભાઈ દૂધ પીવડાવશું અને મોટું કરશું. અને બંને બાજુ ભાઈ ઘર પણ એકદમ આપણે ખુલ્લું રાખીએ છીએ. તો ભાઈ એની માં ક્યાંક આવશે કદાચ એને લઈ જશે, પણ જ્યાં સુધી અમારી જોડે છે ત્યાં સુધી ભાઈ એને કોઈ પણ જાતની તકલીફોને પડવા દેશું નહીં અને એને સાચવશું. કારણ કે ભાઈ આપણા આશરે ભગવાન માતાજી કોઈ પણ જીવ મોકલ્યો હોય તો ત્યારે આપણે એને મારવો ના જોઈએ અને દુઃખી ના કરવું જોઈએ. તો ભાઈ કદાચ કંઈ કહીને આપણા જોડે કશું ખાવાનું નથી, કદાચ રોજની થેલી દૂધની થશે, પણ મિત્રો આપણે એને મોટું કરીશું. અને ભાઈ અમારા છોકરાઓને પણ એકદમ મજા આવી ગઈ છે. તો ભાઈ જ્યારે પણ બિલાડી હશે ત્યારે લઈ જશે અને એમ કરતાં કરતાં મોટું થઈ જશે. તો મિત્રો ખરેખર કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંજીવની. તો મિત્રો અમારી ચેનલે લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો ભાઈ કે આ બચ્ચી અમારી જોડે ક્યાં સુધી રહેશે તમને વિડીયોમાં બતાવશું અને કેવડું મોટું થાય છે. તો મિત્રો આવજો, બાય અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, જય માતાજી. માતાજી સૌનું ભલું કરે.